बोल श्री गणपति गजानन की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री जलाराम बामणी जय। श्री वीरबाई मात की जय। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। श्री राधे कृष्ण भगवान की जय। आद्य शक्ति अम्बे मात की जय। श्री भवानी मात की जय। श्री
જય, બોલો જલારામ બાબાની જય, બોલો વીરબાઈ મહાદેવની જય. તો બધા જ ભક્તો આ પવિત્ર ભૂમિમાં એ બ્રહ્માંડના નાયકને, એ સાઈનાથને અને એ જલા બાપાને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે બધા જ લોકો સુખ શાંતિમાં રહે, કારણ કે સંતોના વચન અફળ જતા નથી. તો બધા શ્રદ્ધાથી બોલજો. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ, લોકા સમસ્તા સુખિનો ભવન્તુ, લોકા સમસ્તા સુખિનો ભવન્તુ, લોકા સમસ્તા સુખિનો ભવન્તુ, લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ધર્મં શરણં ગચ્છામિ, ધર્મં શરણં ગચ્છામિ, ધર્મં શરણં ગચ્છામિ, ધર્મં શરણં ગચ્છામિ, ધર્મં શરણં ગચ્છામિ. ધર્મં શરણં ગચ્છામિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો 2 મિનિટ માટે ખાલી ને ખાલી જલા બાપા માટે આપણે 5 દિવસ બેઠા છે, પ્રસાદીમાં આપણને મહા મહિના છે. તો 2 મિનિટ માટે આ માયના મહત્વ માટે, પછીથી વ્યાસપીઠ પરથી આ પ્રસાદી લેવાની છે, પણ 2 મિનિટ માટે પોતપોતાની જગ્યા પર બેસી પડજો. કારણ કે બધા ભક્તો હમણાં અવાજ ન કરતા, ખાલી શાંતિથી જે બધાને આ કથાની પ્રસાદી મળી છે તો એનું બધા ધ્યાન રાખજો. બીજે કોઈ તે લોકોને પણ આ પ્રસાદી બધાને મળવાની છે. તો એક ઘરના 2-3 સદસ્યો હોય તો એક જણો એક જ લેજો કે જેને લીધે બધાની બાકી આવી છે. વિશેષમાં કે જેમની કૃપાથી આપણને આ પ્રાપ્ત થયું છે કે જે સાક્ષાત અન્નપૂર્ણા સ્વરૂપા છે, સાક્ષાત ભક્તિ સ્વરૂપા છે અને જે શાંતિનો ખજાનો છે, જેમની જે વીરપુરની શાન છે કે જેમના દ્વારા આજે જલા બાપા આખા જગતની અંદર વંદનીય છે. તો એ પ્રસાદી આપણને પ્રભુ સદગુરુની કૃપાથી મળી છે. તો વિશેષમાં તો આ વાત વૃત્તિને, એટલે કે એમાં પુરુષ પણ આવે અને સ્ત્રી પણ આવે. તો જે વીરબાઈ માની વૃત્તિ હતી કે એમના મુખ મંડળ પર જુઓ કેટલી પ્રેમની મૂર્તિ છે. તો એક નિયમ એ લેજો કે બધા જીવો પર એમની પ્રેરણાથી પ્રેમ રાખજો. કોઈ બાઈને આવે અભ્યાગત તો એમને જમાડીને મોકલાવજો. અને જેમની આભા મંડળ એકદમ શાંત છે એ એમની શોભા છે. તો બધાની કઈ શોભા છે કે જે શાંતિ, જેમનું મુખ સારું બોલે, પ્રેમથી જોઈ, જેમની આંખો પ્રેમથી ભરેલી હોય તો એ હંમેશા વંદનીય બને. તો આના પરથી તો આપણે બહુ શીખવાનું છે, ખાલી ને ખાલી એક છબી પરથી. અને એ તમે આચરણમાં મૂકે તો આ બાબાનો ગ્રંથ છે જે સાક્ષાત સાંઈનું સ્વરૂપ છે. ભરોસો રાખજો સદગુરુ પર કે જ્યાં આને તમે ઘરે વિરાજમાન કરે તો તમારા ઘરે અન્ન, વસ્ત્ર, લક્ષ્મી, શાંતિ, અરે ત્યાં સુધી તો ઠીક, પણ જ્યાં સાક્ષાત આ જગદંબા વિરાજમાન થાય ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ત્યાં સામે ચાલીને આવશે. એમાં કોઈ જનતાને શાંત એટલી અનમોલ પ્રસાદી બધાને મળવાની છે. તો આનું પ્રેમથી જીવનની અંદર આપણને મળી છે. તો એનું જતન કરજો અને એમના માર્ગે ચાલવાના આપણે બધા પ્રયાસો કરજો. વિશેષમાં એ જગતજનનીના ચરણોમાં પ્રણામ કરીને
એક બાજુ ભજન ચાલશે અને એક બાજુ દર્શન, બધા વારાફરતી ઉઠીને સીધા મહાપ્રસાદમાં જજો. અને આજનો મહાપ્રસાદ અમારા આ વીરપુરના બધા ભક્તો તરફથી બધાએ ભાવથી આપણને જમાડ્યા છે. તો એમ કહેવાય કે સાંઈ બાબા હંમેશા કહેતા કે જેમ અમને બાઈએ જમાડ્યા તો એમના પણ ચરણમાં ખૂબ ખૂબ વંદન કરું છું. જો આ કરેલું આ બ્રહ્મનું સ્વરૂપ છે એ કોઈ દિવસ માણસો ભૂલી શકતા નથી. તો એવા દાદાના ચરણોમાં પણ અમે વંદન, કારણ કે બધાને બ્રહ્મનું ભોજન કરાવ્યું છે. તો એવા સદભક્તોના ચરણમાં વંદન કરીને એક બાજુ ભજન ચાલશે અને એક બાજુ હા લઈ બોલાજો. બહુ જાજી વાર નહીં લઉં, માત્ર 1 જ મિનિટની અંદર, કારણ કે હું વારંવાર આવું છું એટલે હવે પછી બહુ વારંવાર આવીને તો પછી અપચો થઈ જાય. એક ને ભોજન વારંવાર આવે ને તો પછી અપચો થઈ જાય, એટલે જાજી વાર નહીં લઉં. 1 જ મિનિટની અંદર કે આજે તમને જે દાદા શ્રદ્ધાથી પ્રતિમાની વાત કરે છે કે માતુશ્રી વીરબાઈમાં, કે જેના થકી આ જલા બાપાને આપણે માણી શક્યા ને, કે જાણી શક્યા ને, એ પરમ ચેતનાઓની તાકાતથી. કારણ કે જલા બાપાએ તો કીધું છે ને, બધું પ્રેક્ટિકલ કરનાર કોણ? તો કે માં, કે દીધું અને કહે કે ભાઈ તમારે એક સાધુ સાથે જવાનું છે, અને પોતે એના પતિના એક શબ્દ ઉપર જેને વિશ્વાસ અને તરત જ ચાલી નીકળે. અને ઈ પરમ શક્તિનું તેજ કેટલું હશે કે અખિલ બ્રહ્માંડનો નાથ સોનાની નગરી મૂકી અને આ પરીક્ષા લેવા આવે, પણ જાજા સમય સુધી એની સાથે રહી ન શકે કે આ જોડી અને લાકડી રાખો, હું જાઉં છું. પણ મારે અને સતીશ દાદાને એક હમણાં વાત થઈ ત્યારે ભાઈ હતા હાજર કે આ ચેતના આ ધરતી ઉપરથી, હું તમને બ્રાહ્મણનો દીકરો, બ્રહ્મ વાક્યમ જનાર્દન, મારા ઘરના શબ્દ નથી, બ્રાહ્મણ બોલ્યો ને એટલે ભગવાન બોલ્યો કે 45 દિવસની અંદર સાંજની જમવાની વ્યવસ્થા થઈ જશે. એ તો હવે પરમાત્માને જોવાનું, એને ગોઠવવાનું છે, મેં તો કહી દીધું. પણ કાલ સાંજે તમે ઘરે પહોંચી જશો કે પરમદી સાંજે પહોંચશો? કાલ સવારે પહોંચશો, બરાબર છે. કાલ સાંજે આ પરમ શક્તિ વીરબાઈમાને યાદ કરી અને તમે રસોઈ બનાવજો. તમે અત્યાર સુધી જે રસોઈ બનાવી હશે ને એનો ટેસ્ટ અલગ હશે, અને આ ટેસ્ટ અલગ હશે. આ અનુભૂતિ લઈને વીરપુરથી જાજો. બસ આટલી જ વાત કહેવા માટે હું આવ્યો હતો. કેમ કે બાપાને બિરદાવી પણ માને યાદ ન કરીને તો આ શક્તિ વગરનું આ બ્રહ્માંડનું સંચાલન કરે ને, જુગ પહેલા જન્મીમાં જોગણી, એટલે શક્તિ તો હોય ને હોય. આ સતીશ દાદા અહીંયા બેઠા ને, એની પાછળ એક શક્તિએ બલિદાન દીધું હશે ને, ત્યારે તમે અહીંયા બેઠા છો. એટલે ઈ લક્ષ્મી રૂપે પણ શક્તિ તો છે જ, એમ શક્તિ વગરનું અધૂરું છે. અને મુના બાપુનો એવો આગ્રહ છે કે અહીંયા બેઠેલા તમામ લોકો ખીચડીનો પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. અને મેં એને કીધું કે આ સંચાલન બધું મુના બાપુ કરે છે ખીચડી. તો એને શું કીધું ખબર છે? કરતા હરતા હું નથી, કરે છે મારો જલારામ. આ એના શબ્દ છે, હું નથી કહેતો. કરતા હરતા જલારામ છે. એટલે બધા પ્રેમથી ભાવથી પ્રસાદ લેજો અને બાપાના ગુણગાન ગાજો. અહીંથી બસ 1 મિનિટ. હા, આવો. એને ટૂંકમાં છે ને ઉપર આવે છે, એટલે હવે દાદાએ, તમે બધાએ 5 દિવસની કથામાં બધું સાંભળ્યું, ખૂબ રસપાન કર્યો વીરપુરની પાવન ધરતી ઉપર. તો હું 3 પેઢીથી જલારામ બાપાના ચરણોની સેવા પૂજા કરું છું, મફત નથી કરતો. મને બહારના દક્ષિણ આપે છે મંદિરમાં જલારામ બાપા, પણ તમારા ભક્તોનો જે પરચા ને પ્રેમ જોઉં છું ને, તો ખરેખર વીરપુરની જુદી તાસીર છે. જુદી તાસીર છે આ વીરપુર જલિયાણ ધામની, કે અહીંયા વાવો મહાભારત તો ગીતા ને રામાયણ પ્રગટે. જુદી તાસીર છે આ વીરપુર ધામની. જો વીરબાઈમાં ન હોત ને તો જલિયાણ જોગીને કોઈ ઓળખતું ન હોત. કસોટી જે કઈ થઈ છે જલારામ બાપાના પત્ની વીરબાઈ માની થઈ છે. અને તમે આ ધરતી ઉપર બેઠા છો ને,
આ જલારામ બાપાનો પુનર્જન્મ છે વીરપુર ધામમાં પ્રારંભ પૂરું. પહેલો જન્મ મેસરિયા, વાંકાનેરની બાજુમાં મેસરિયા રબારી કુળમાં જલિયાણ જોગીનો ઝાલા ભગત એનું નામ હતું અને વિરલમાં. અને જ્યારે એક બ્રહ્મદેવના હત્યાનો પાપ નો લાગે ને એનું પ્રારબ્ધ પૂરું કરવા માટે ભોજલ રામ બાપો, જે આપણે ભણવામાં આવતા ગુજરાતીમાં પાઠ્ય પુસ્તક કે ભોજલ કે ભરોસો રાખજે આ ત્રિકમજી તને તારશે, એ જલિયાણ જોગીએ બીજો પુનર્જન્મ વીરપુરની ધરતી ઉપર લીધો ચાંદ્રાણી કુળમાં. અને માં વીરબાઈ માં અન્નપૂર્ણા અવતાર છે યાર. આ દાદાએ તસવીર બતાવી ને તમારી, અન્ન અને મન ભેગા હશે ને. આપણે બાળકોને સમજાવવા માટે એમ કહેતા કે ચક્કી લઈ આવે ચોખાનો દાણો, ચકોરી આવે મગનો દાણો, એવું કઈ કહેતા ને. એ ખીચડી ભેગી થઈ ગઈ ને, એ ખીચડીનો મહાપ્રસાદ બાપા તમને આપે છે અત્યારે, ખાસ લેજો. હું કાંઈ આપતો નથી, મારી કોઈ બળપણ નથી ભાઈ. જય સિયારામ, જય જલારામ બાપા. આત્મવિશ્વાસ, જય ભરોસો.